નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નું ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનનની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 6 નું પ્રાણીઓમાં પ્રજનનનું સંપૂર્ણ સોલ્યુશન છે। આવા જ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો, આ સ્વઅધ્યયન પોથી ભાગ 4ના દરેક પ્રશ્નપત્રની PDF જોઈતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક ચેપ્ટરની તમે PDF મેળવી શકો છો। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 8 વિષય વિજ્ઞાન ની સ્વઅધ્યયન પોથીનો ભાગ નંબર 4 નું ચેપ્ટર નંબર 6 પ્રાણીઓમાં પ્રજનન। પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્ન માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ બોક્સમાં લખો। પહેલું, નીચેનામાંથી કયું પ્રાણી ઈંડા મૂકતું નથી? તો સી, બિલાડી। બીજું, નીચેનામાંથી કયા પ્રાણીમાં બાહ્ય ફલન જોવા મળે છે? સ્ટાર ફિશ। ત્યાર પછી ત્રીજું, કયા પ્રાણીમાં લિંગી પ્રજનન જોવા મળે છે? સી, દેડકા। ચોથું, મનુષ્યમાં માદા વિકસિત અંડકોષ ક્યારે મુક્ત થાય છે? દર મહિને। નીચેનામાંથી કયું અંગ પ્રજનન અંગ નથી? બી, અંડપિંડ। ત્યાર પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી ખાલી જગ્યામાં ફલન, બીજી ખાલી જગ્યામાં કાયાંતરણ, ત્રીજી ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન અને ચોથી ખાલી જગ્યામાં બ્લુ વેલ અને પાંચમી ખાલી જગ્યામાં ગર્ભ। ત્યાર પછી પ્રશ્ન આવે છે 3, ટૂંકમાં જવાબ આપો। લિંગી પ્રજનન એટલે શું? નર જન્યુ અને માદા જન્યુનું જોડાણ થઈ ફલિતાંડ બને છે, તેને લિંગી પ્રજનન કહેવાય। બીજું, અંતઃફલન એટલે શું? નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે, જેને અંતઃફલન કહે છે। ત્યાર પછી અપ્રત્ય પ્રસ્રવી પ્રાણીઓ કોને કહેવાય છે? જે પ્રાણીઓ સીધો જ બચ્ચાને જન્મ આપે છે તેઓ અપ્રત્ય પ્રસ્રવી પ્રાણીઓ કહે છે, દાખલા તરીકે મનુષ્ય, ગાય, ઘેટાં। ચોથું, દ્વિભાજન એટલે શું? કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ બને છે, જેને દ્વિભાજન કહે છે। પાંચમું, IVFનું પૂરું નામ શું છે? તો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, તો આ એનું પૂરું નામ છે। ત્યાર પછી પ્રશ્ન 4, તફાવત આપો। એમાં લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન। તો પહેલાં આપણે લિંગી પ્રજનન જોઈએ। તો લિંગી પ્રજનનમાં નર અને માદા એમ 2 સજીવ ભાગ લે છે, અલિંગીમાં એક જ સજીવ ભાગ લે છે। લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે, અલિંગી પ્રજનનમાં તો કે એમાં પ્રજનન કોષો બનતા નથી। લિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે, અલિંગી પ્રજનનમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી। લિંગી પ્રજનનમાં સંતતિમાં બંને પિતૃના કેટલાક લક્ષણો આનુવંશિક થાય છે, જ્યારે અલિંગી પ્રજનનમાં સંતતિ પિતૃ જેવી જ હોય છે। ત્યાર પછી આપણો તફાવત છે અપ્રત્ય પ્રસ્રવી પ્રાણીઓ અને અંડ પ્રસ્રવી પ્રાણીઓ। તો પેલું છે જે પ્રાણીઓ સીધો બચ્ચાને જન્મ આપે છે, અને અંડ પ્રસ્રવી છે એમાં જે પ્રાણીઓ ઈંડા મૂકે છે। આવા પ્રાણીઓને કાન હોય છે। જે મિત્રો પ્રાણીઓને કાન હોય છે એ અપ્રત્ય પ્રસ્રવી પ્રાણીઓ થાય, એટલે કે બચ્ચાને જન્મ આપે છે। આવા પ્રાણીઓને કાન ન હોય, મીંડા હોય, જેને મીંડા હોય આંખની બાજુમાં, એ ઈંડા આપે। પછી ગર્ભમાં બચ્ચાનો વિકાસ થાય છે, આમાં ઈંડામાં ભ્રૂણનો વિકાસ થાય છે, મનુષ્ય, ગાય, ઘેટાં, અને અંડ પ્રસ્રવીમાં મરઘી, દેડકો, ગરોળી। ત્યાર પછી અંતઃફલન અને બાહ્ય ફલન। નર અને માદા પ્રજનન કોષોનું જોડાણ માદાના શરીરમાં થાય છે, નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહારમાં થાય છે।
અંતઃફલનમાં મનુષ્ય, ગાય, કૂતરા, મરઘી વગેરેમાં અંતઃફલન થાય છે. બાહ્યફલનમાં તારા માછલી, દેડકો વગેરેમાં બાહ્યફલન થાય છે. ત્યાર પછી પ્રશ્ન 5, નીચે આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. પહેલું, ઈસ્ટમાં અલિંગી પ્રજનન થાય છે. સાચું. શુક્રપિંડ ફક્ત એક જ શુક્રકોષ ઉત્પન્ન કરે છે. એક શુક્રકોષ નહીં, પણ અહીંયા અનેક શુક્રકોષ આવશે, એટલે વિધાન ખોટું થશે. બીજું વિધાન છે એ ખોટું છે. ત્રીજું, મરઘીના ઈંડામાંથી બચ્ચું બનવા માટે 1 અઠવાડિયા જેટલો સમય લાગે છે. ખોટું છે. યુગ્મજ ફલિતાંડ તરીકે ઓળખાય છે. સાચું છે. પાંચમું, ટેસ્ટ ટ્યુબ બેબી પદ્ધતિમાં બાળકનો વિકાસ ટેસ્ટ ટ્યુબમાં થાય છે. ખોટું છે. ત્યાર પછી પ્રશ્ન 6, નર પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો. પુરુષના પ્રજનન અંગોમાં 1 જોડ શુક્રપિંડ, 1 જોડ શુક્રવાહિની, 1 શિશ્ન આવેલો છે. શુક્રપિંડ નર જનન કોષો ઉત્પન્ન કરે છે, તેને શુક્રકોષો કહે છે. ત્યાર પછી માદા પ્રજનન અંગો વિશે ટૂંક નોંધ લખો. સ્ત્રીના પ્રજનન અંગોમાં 1 જોડ અંડપિંડ, 1 જોડ અંડવાહિની અને ગર્ભાશય હોય છે. અંડપિંડ માદા જન્યુઓ ઉત્પન્ન કરે છે, તે અંડકોષ કહે છે. સ્ત્રીઓમાં પ્રતિમાસ બંને અંડપિંડમાંથી વારા ફરતી એક વિકસિત અંડકોષ મુક્ત થાય છે. અંડવાહિનીમાં અંડકોષનું ફલન થાય છે. ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે અને ગર્ભનો શિશુ તરીકે વિકાસ થાય છે. ત્રીજું, મનુષ્યમાં ફલનની ક્રિયા ટૂંકમાં સમજાવો. મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. ફલનની ક્રિયા સ્ત્રી શરીરની અંદર થાય છે, તેને અંતઃફલન કહે છે. મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષો સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત થાય છે. આ શુક્રકોષો સ્ત્રી શરીરની અંડવાહિનીમાં અંડકોષોના સંપર્કમાં આવે છે. ફક્ત એક જ શુક્રકોષ અંડકોષ સાથે જોડાઈ એક થઈ જાય છે. શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મજનું નિર્માણ થાય છે. ત્યાર પછી ચોથું, હાઇડ્રામાં કલિકા સર્જન આકૃતિ સહ સમજાવો. હાઇડ્રામાં શરીરની સપાટી પર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આ ઉપસેલી રચના વિકાસ પામતા નવો સજીવ છે, તેને કલિકા કહે છે. આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે અને પિતૃ હાઇડ્રાથી અલગ પડી સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આ લિંગી પ્રજનન કલિકા સર્જન કહે છે. બાજુમાં આપણે કલિકા સર્જનની આકૃતિ દોરેલી છે, એ આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. ત્યાર પછી અમીબામાં દ્વિભાજન આકૃતિ સહ સમજાવો. તો પહેલા આકૃતિ છે, 1 કોષમાંથી 2 કોષ ને 2 કોષમાંથી 4 કોષ. આ રીતના અમીબામાં દ્વિવિભાજન થાય છે. આકૃતિ દોરેલ છે, સમજૂતી મેળવીએ. અમીબા એક કોષી પ્રાણી છે. દ્વિવિભાજનની શરૂઆત કોષ કેન્દ્ર 2 ભાગમાં વિભાજિતથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષરસ હોય છે. આમ પિતૃ અમીબામાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનનને દ્વિભાજન કહે છે. ત્યાર પછી છઠ્ઠું, મનુષ્યમાં ભ્રૂણનો વિકાસ વિશે ટૂંક નોંધ લખો. મનુષ્યમાં સ્ત્રીની અંડવાહિનીમાં ફલન થતાં યુગ્મજનું નિર્માણ થાય છે. યુગ્મજનું સતત વિભાજન થઈને કોષોની ગોળાકાર રચના ફેરવાય છે. સર્જાતા કોષોનો સમૂહ બનાવે છે. તેનો વિકાસ પેશીઓ અને શરીરના અંગો વિકાસ પામે છે. આ વિકાસ પામતી સંરચનાને ગર્ભ કહે છે. ગર્ભ ગર્ભાશયની દિવાલમાં સ્થાપિત થઈ વિકાસ પામ્યા કરે છે. ગર્ભાશયમાં ગર્ભનો સતત વિકાસ થતો રહે છે. ધીરે ધીરે હાથ, પગ, માથું, આંખ, કાન વગેરે શારીરિક અંગો વિકસિત થઈ જાય છે. બધા જ શારીરિક અંગોની ઓળખ થઈ શકે તે ગર્ભની અવસ્થાને ભ્રૂણ કહે છે. ભ્રૂણનો વિકાસ પૂર્ણ થઈ જાય ત્યારે સ્ત્રી નવજાત શિશુને જન્મ આપે છે. ત્યાર પછી પ્રશ્ન 7, આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. માનવ શુક્રકોષ
તો અહીંયા શીર્ષ, મધ્ય ભાગ અને માનવ શુક્રકોષની આકૃતિ છે. મિત્રો, આવી આકૃતિ તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં દોરવાની છે. ત્યાર પછી દેડકાનું જીવનચક્ર. તો અહીંયા દેડકાનું જીવનચક્રમાં છે ઈંડા મૂકે છે. ઈંડાની મૂક્યા પછીના દિવસમાં શરૂઆતનો ટેડપોલ બને છે. શરૂઆતમાં ટેડપોલનો વિકાસ થઈ અને અંત્ય ટેડપોલ બને છે અને એમાંથી પુખ્ત દેડકો બને છે. ત્યાર પછી એ દેડકો ફરીથી ઈંડા મૂકે છે. આ રીતનું દેડકાનું જીવનચક્ર છે. આ રીતની તમારે આકૃતિ દોરવાની છે. ત્યાર પછી પ્રશ્ન 8, આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. તો મિત્રો, આ રીતની આકૃતિ છે. તમારે આ રીતનું નામ નિર્દેશન કરવાનું છે. પેલું અહીંયા આ ગર્ભાશય છે, સ્થાપિત ભ્રૂણ છે, બરાબર, અંડપિંડ છે, યુગ્મજ છે અને અંડકોષપાત છે. તો સૌપ્રથમ ક્રિયા થાય અંડપિંડ. અંડપિંડમાંથી અંડકોષ પ્રાપ્ત થાય, પછી યુગ્મજ બને છે. એ યુગ્મ આગળ જતા ગર્ભાશય પાસે પહોંચે છે અને તેમાંથી સ્થાપિત ભ્રૂણ બને છે. તો આ રીતના તમારે નામ નિર્દેશ કરવાના: ગર્ભાશય, સ્થાપિત ભ્રૂણ, અંડપિંડ, યુગ્મજ અને અંડકોષપાત. ત્યાર પછી મિત્રો આ ફકરો વાંચવાનો છે. નીચેનો ફકરો વાંચી અને પ્રશ્નના જવાબ લખવાના છે. સરસ મજાનો ફકરો વાંચી આ રીતના તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4નું આપણે ચેપ્ટર નંબર 6ની સંપૂર્ણ માહિતી મેળવી. અને મિત્રો, આ રીતની સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો. બીજું કે મિત્રો, સ્વઅધ્યયન પોથીના ભાગ નંબર 4ના દરેક પ્રશ્નપત્રની તમારે PDF જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે. ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી દરેક પ્રશ્નપત્રની PDF પણ મેળવી શકો છો.